નમસ્કાર ધોરણ 11 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 નું પહેલું યુનિટ અરુણિમા સિન્હા વાળું જે છે. આપણે પાર્ટ 1 જે છે એ YouTube ચેનલ ની અંદર અપલોડ કરી દીધો છે. જો હજુ તમે એ ભાગ 1 જે છે એ ન જોયો હોય તો પહેલા એ ભાગ 1 જોજો. એમાં આપણે સ્કેન 1 સમજાયો છે. આજે આપણે અભ્યાસ કરવાના છે અરુણિમા સિન્હાનો સ્કેન 2 અને સ્કેન 3. પણ એની પહેલા હું તમને જે ગયા લેક્ચર જે હતો આપણો પહેલો લેક્ચર યુનિટ 1 નો એના વિશે થોડીક માહિતી આપી દઉં. ભાઈ લેક્ચરમાં શું શું આવ્યું. તમારે આખો વિડિયો જોવો હોય તો ચેનલ ની અંદર મૂકેલો છે. અને જો ચેનલ ની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડિયો ગમે તો લાઈક કરી દેજો. મિત્રો સાથે શેર જરૂર કરજો. લેક્ચર 1 ની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ અરુણિમા સિન્હા જે છે એ નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર જે છે. 7 ટાઈમ એવો શબ્દ આવ્યો હતો ભાઈ 7 વખત નેશનલ સુધી પહોંચેલી છે ખેલાડી છે. પછી એને આપણા દરેક ખંડના જે ઊંચા શિખર ગણાય એ દરેક ઊંચા શિખર જે છે એને સર કરેલા છે. પછી એને એની કહાનીમાં કીધું કે ભાઈ જ્યારે હું ટ્રેનમાં હતી ત્યારે લૂંટેરાઓએ મારી ચેન જે છે એ ખેંચવાનો આંચકવાનો પ્રયત્ન કર્યો હતો. અરુણિમા સિન્હા જે છે એ વળતી લડત આપે છે પણ લૂંટેરાઓ દ્વારા જે છે એને પાટો મારી અને પાડી દીધેલી. પછી લૂંટેરાઓએ શરૂ ટ્રેને એને બહાર ફેંકી દીધેલી. બહાર પણ બીજા ટ્રેક ઉપર એક ટ્રેન જે છે એ જતી હતી. એની સાથે અરુણિમા સિન્હા જે અથડાય છે. પાછી એની જે ટ્રેન હતી એની સાથે અથડાય છે. એવી રીતના પિંગ પોંગ એટલે કે થોડીક સેકન્ડ સુધી શરૂ રહે છે, પછી નીચે પડે છે. પછી અરુણિમા સિન્હા જે છે એનો પગ જે છે એ પાટા ઉપર પડેલો હતો. હવે એ પાટા ઉપરથી પગ લેવાનો પ્રયત્ન કરે છે પણ લઈ શકતી નથી અને એનો પગ જે છે એ કપાઈ જાય છે. ત્યાં સુધી આપણે જોયું તો પછી એને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરે છે. ચલો આપણે આજે સ્કેન 2 અને સ્કેન 3 માં જોઈએ કે પછી શું ઘટના ઘટી. I was admitted to AIIMS. આપણે વાત કરી દીધેલી છે આગળ. આખું નામ આવેલું છે. દિલ્હીની એક સરસ મજાની હોસ્પિટલ છે, બહુ મોટી હોસ્પિટલ. ઓન ધ ઇન્ટરવેન્શન એટલે થાય હસ્તક્ષેપ. કોના હસ્તક્ષેપથી? ઓફ ધ પીએમ. એ વખતના જે પણ કાંઈ પીએમ હોય એના હસ્તક્ષેપથી એને દિલ્હીની હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે થાય કેન્દ્ર સરકાર. યુનિયન ગવર્મેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? કેન્દ્ર સરકાર. વુડ બિયર એટલે ઉપાડવું. શું ઉપાડ્યું? ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. જે પણ કાંઈ અરુણિમા સિન્હાને જે પણ કાંઈ હોસ્પિટલમાં જે પણ કાંઈ ખર્ચ થવાનો હતો એ તમામ પ્રકારનો ખર્ચ જે છે એ કોણ ઉઠાવે છે? યુનિયન ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર ઉપાડે છે. સોન તરત જ AIIMS બિગન એટલે કે શરૂ કરી દેવું. ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન એટલે કે એની જે પણ કાંઈ હોસ્પિટલની સ્થિતિ હતી કે ભાઈ અરુણિમા જે સિન્હા આવા કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય ને એટલે એના ઉપર ન્યૂઝ આવવાના તરત શરૂ થઈ જાય. જેમ કે કોઈ સેલિબ્રિટી જે છે હોસ્પિટલમાં ગયો તો તરત ન્યૂઝમાં આવી જાય કે ભાઈ આ સેલિબ્રિટીને આ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો. પછી પાછી કંઈક હોસ્પિટલ વાળા અપડેટ આપે એટલે પાછો ન્યૂઝમાં આવી જાય કે ભાઈ અત્યારે થોડીક સ્થિતિ સુધરી છે અથવા તો સ્થિતિ જે છે એ ગંભીર છે. તો એવી રીતના અરુણિમા સિન્હા ઉપર પણ એના મેડિકલ બુલેટિન છાપાની અંદર પ્રેસની અંદર એની જાહેરાત આવવા માંડી, એના ન્યૂઝ આવવા માંડ્યા કે ભાઈ અરુણિમા સિન્હાની અત્યારે હાલત કેવી છે, કેવી નથી, ગંભીર છે, અત્યારે ખતરામાં છે કે નથી. એવી રીતના AIIMS જે હોસ્પિટલ જે છે એ એના ઉપર ન્યૂઝ આપવાનું શરૂ કરી દીધું. ઓન માય સ્ટેટસ, જો એની સ્થિતિ વિશે, ઓન માય સ્ટેટસ એની સ્થિતિ, જે હોસ્પિટલની જે પણ કાંઈ સ્થિતિ હોય કે ભાઈ કઈ રીતના એ રિસ્પોન્ડ કરે છે કે નથી કરતી એવી રીતના. I was told that એટલે કે મને કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ, યુવા લોકો જે છે, ઓટો ડ્રાઈવર્સ જે રિક્ષા ચલાવનારા હોય, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ એટલે થાય ફેરિયાઓ. શું કીધું એને? અરુણિમા સિન્હાને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે આપણા દેશનો યુવા વર્ગ જે છે, ઓટો ડ્રાઈવર છે અને જે રસ્તા ઉપર જે ફેરિયાઓ હોય છે, આ વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને કૂચ કરે, સમર્થન આપવા માટે. જો અહીં કીધું છે ગેલ્વેનાઇઝ સપોર્ટ, મજબૂત સમર્થન, સશક્ત સમર્થન આપવા માટે કોણ નીકળી ગયું હતું? તો કે ઓટો ડ્રાઈવર્સ નીકળી ગયા હતા, પછી ફેરિયાઓ નીકળી ગયા હતા અને જે યુવા વર્ગ હતો એ મીણબત્તી લઈ અને કૂચ કરી રહ્યા હતા. ફોર
ફોર મી એટલે કે મારા માટે એટલે કે અરુણિમા સિન્હા માટે, એન્ડ ટુ પ્રે એટલે કે પ્રાર્થના ફોર માય રિકવરી, હું જલ્દી સાજી થઈ જાઉં એના માટે પ્રાર્થના કરવા અને મને સમર્થન આપવા માટે કોણ નીકળી ગયું હતું? તો કે જે ફેરિયાઓ જે છે, ઓટો ડ્રાઈવર જે છે, જે યુવા લોક જે છે, એ દરેક જે છે એ મીણબત્તી લઈ અને કૂચ કરી રહ્યા હતા. તમને ખબર જ છે એવી કઈ ઘટના ઘટે, કોઈ વ્યવસ્થિત સારું વ્યક્તિ હોય, કોઈ સેલિબ્રિટી હોય તો એને સમર્થન આપવા માટે આખો દેશ જે છે એ ભેગો થાય. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ, હેલ્પ એટલે કે મદદથી, ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, જો લેટેસ્ટ આધુનિક ટેકનોલોજી, શ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી ગ્રેડ્યુઅલી એટલે કે ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, જે પણ કઈ ટ્રીટમેન્ટ હતી એને રિસ્પોન્સ, પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી. એટલે કે ધીમે ધીમે અરુણિમા સિન્હા જે છે એ સાજી થવા લાગી. કારણ કે AIIMS દિલ્હીની બહુ મોટી હોસ્પિટલ છે ને એ સમયની અંદરની જે લેટેસ્ટ ટેકનોલોજી કહેવાય, જે શ્રેષ્ઠ ટેકનોલોજી કહેવાય, એના ઉપયોગથી, એની મદદથી અરુણિમા સિન્હા જે છે એ ધીમે ધીમે જે છે એ સાજી થવા લાગી હતી. રેડી? આટલું કહે છે આ પેરેગ્રાફની અંદર. ચલો આગળ જોઈએ. શું કહે છે? વન મોર્નિંગ, એક દિવસ સવારે, માય બ્રધર ઇન લો એટલે થાય આઈ જો કીધું માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ એટલે કે જીજાજી, એના જીજાજી, એની બહેન જે લક્ષ્મી હતી એના પતિ જીજાજી, શું નામ છે? સાહિબ. કે છે ભાઈ એક દિવસ સવારે મારા જીજાજી સાહિબે સડનલી અચાનક આસ્ક મી, મને પૂછ્યું એવરેસ્ટ ચઢોગી, જો હિન્દીમાં આપ્યું છે એવરેસ્ટ ચઢોગી. હવે ઓલી હજુ એને દવાખાનામાં છે, એનો પગ કપાઈ ગયો છે અને ઓલું જે આપણું ઊંચું શિખર કહેવાય માઉન્ટ એવરેસ્ટ, એને ચડવાની વાત કરે છે જીજાજી, એના સાહિબ જેનું નામ છે. એને પૂછ્યું ભાઈ એવરેસ્ટ ચઢોગી? he had just read એને વાંચ્યું હતું ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, છાપાની અંદર એને એક રસપ્રદ માહિતીનો એક ભાગ વાંચ્યો હતો અને એ ભાગ વાંચ્યો એટલે અરુણિમા સિન્હાને કીધું સાહેબ કે ભાઈ એવરેસ્ટ ચઢોગી? શું કહે છે સાહેબ? નો ફિમેલ, કોઈ પણ સ્ત્રી, એમ્પ્યુટી એટલે થાય અપંગ. શું થાય? અપંગ. હેડ એવર સ્કેલ એટલે કે સર કરો, એવરેસ્ટ એટલે કે માઉન્ટ એવરેસ્ટ. શું કીધું સાહેબે કે ભાઈ હજુ સુધી કોઈ એવી અપંગ સ્ત્રી નથી કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય, માઉન્ટ એવરેસ્ટ ચડ્યો હોય. હા, ચડ્યા ઘણા છે પણ અપંગ નહીં, જેના હાથ પગ બધું સાજુ હોય એવા વ્યક્તિઓ. પણ અત્યાર સુધી કોઈ એવી વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટ સર નથી કર્યો કે જે અપંગ હોય, એવું કીધું. આઈ વોઝન્ટ અમ્યુઝ. ભાઈ એ અમ્યુઝ એટલે કે જરા પણ એને એ બાબત સારી ન લાગી, જરા પણ એને એ બાબત સારી લાગી નહીં. શું કહે છે કે ભાઈ આઈ હેવ લોસ્ટ ધ લેગ, મેં મારો પગ ગુમાવ્યો છે. યુ આર ટોકિંગ ઓફ મી માઉન્ટ એવરેસ્ટ. ભાઈ એ જે સાહેબે એને વાત કરી કે ભાઈ એવરેસ્ટ ચઢોગી, તો એને એ બાબતમાં એ વાતની અંદર જરાય આમ મજા નો આવી. ટૂંકમાં એમ વોઝન્ટ અમ્યુઝ નો મતલબ થાય મજા નો આવી એ વાતની અંદર, રસ નો પડ્યો એ વાતની અંદર. કેમ? કારણ કે એને કીધું ભાઈ મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વાત કરો છો, હું તો હજુ હોસ્પિટલમાં છું અને તમે ઠેઠ એવરેસ્ટ સુધી મને પહોંચાડો, પ્રશ્ન કરે છે. પણ અરુણિમા સિન્હા જે છે આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, એની જાત સાથે વાત કરે છે, એટલે કે મનમાં બોલે છે. શું કહે છે? ઇફ, જો આઈ કુડ ટેક અ શોટ નો મતલબ થાય પ્રયત્ન કરો, ચાન્સ લેવો. એવરેસ્ટ કે ભાઈ હું જો પ્રયત્ન કરું, હું જો ચાન્સ લઉં એવરેસ્ટ ચડવાનો, એન્ડ સક્સીડ અને હું એમાં સફળ થાવ, આઈ વુડ બીકમ, તો હું બનીશ ધ ફર્સ્ટ એટલે કે પહેલી ફિમેલ એટલે કે સ્ત્રી જે એમ્પ્યુટી એટલે કે અપંગ છે ટુ ધ હોલ્ડ ધેટ રેકોર્ડ. વિચાર કરો, જે હોસ્પિટલના પથારીની અંદર પડી છે એ વ્યક્તિ જે છે આવો વિચાર કરી શકે કે જેનો પગ કપાઈ ગયો છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાના એ વિચારો, કેટલી એનામાં પોઝિટિવ વૃત્તિ હોઈ શકે. શું કહે છે કે ભાઈ જો એને વિચાર કર્યો, આપણા જેવો તો વિચાર જ ન કરે.
અને કદાચ કોકે આવું કીધું હોય ને તો બાજુમાં બે વાળા એમ કહે તને ખબર પડે છે એટલે હજુ ઓલીનો પગ કપાણો છે તું આવી વાત કરે છે. પણ જો અહીંયા એને વિચાર કર્યો કે ભાઈ જો હું આ ચાન્સ લઉં, જો હું પ્રયત્ન કરું અને જો હું એમાં સફળ થાઉં, જો હું માઉન્ટ એવરેસ્ટ ચડી જાઉં તો હું દુનિયાની પહેલી વ્યક્તિ બની જાઉં કે જે અપંગ છે અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, એનો રેકોર્ડ મારા નામે હોય. ચલો આગળ જોઈએ શું કહે છે. I thought about it for some time એટલે કે થોડીક ક્ષણ માટે મેં વિચાર્યું કે ભાઈ શું કરું શું ન કરું. And then I convey એટલે કે જણાવું. શું જણાયું? ટુ ધ સાહિબને જણાયું માય વિલિંગનેસ એટલે કે મારો રાજીપો. મેં સાહેબને જણાયું કે ભાઈ કઈ વાંધો નહીં, ટુ ટેક અપ ધ ચેલેન્જ એટલે કે પડકાર, કે ભાઈ હું આ પડકારને ટેક અપ એટલે કે લઈશ, એનો મેં રાજીપો સાહેબને મેં જણાવ્યું. એટલે કે મેં સાહેબને કીધું ભાઈ કઈ વાંધો નહીં, જો આ શું કહે છે ઠીક હે હમ કરેંગે, કઈ વાંધો નહીં આપણે એવરેજ ચડશું, એવો રાજીપો એને બતાવ્યો. અને સાહેબને કીધું ભાઈ કઈ વાંધો નહીં આપણે જે છે એવરેજ સર કરશું. આઈ સેડ મેં કહ્યું આઈ નાવ હેડ સમથિંગ એટલે કે કાંઈક છે, ટુ લુક ફોરવર્ડ એટલે કે એક લક્ષ્ય છે મારી પાસે, એક મારી પાસે ચાન્સ છે, એક મારી પાસે મોકો છે. કેનો? અ મિશન, એક ધ્યેય, એક ગોલ. રીઝન ટુ ડ્રીમ એટલે કે સપનું, રીઝન એટલે કે કારણ, કે ભાઈ મારી પાસે સપના જોવા માટેનું કારણ છે, મારી પાસે મિશન છે, મારી પાસે ધ્યેય છે. પછી આગળ જોઈએ, ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. જો આ કાંઈ સરળ બનવાનું હતું નહીં, આ કઈ સરળ માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત છે, આ કઈ સરળ બનવાનું નહોતું. પાવાગઢ ચડવો છે, ચોટીલાનો ડુંગર ચડવો છે, ગિરનારનો પર્વત ચડવો છે, એ બધું સહેલું છે. પણ અહીંયા માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વાત છે, એટલી ઠંડીની અંદર ત્યાં ચડવું, તો કે આ કઈ સરળ બનવાનું હતું નહીં. પણ થ્રુ આઉટ માય લાઈફ, પણ મારી આખી લાઈફની અંદર નથિંગ હેડ કમ ઇઝી. મારા લાઈફની અંદર જે પણ કાંઈ મને મળ્યું છે એ કાંઈ પણ વસ્તુ મને સરળતાથી મળી નથી. જો નેશનલ લેવલની પ્લેયર છે પણ એ સરળતાથી થોડી બની હશે, એમાં પણ એને સંઘર્ષ કરવો પડ્યો છે, એમાં પણ એને મહેનત કરવી પડશે. એટલા માટે આ કહે છે કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ સર કરવો એ કાંઈ નાની માના ખેલ નથી. આપણે દેશી ભાષામાં કેવી કે ભાઈ ચડવો છે ને ચડી ગયા, બોલી ગયા ને ચડી ગયા. અને એમ કે છે કે ભાઈ મારા આખી જિંદગીની અંદર કોઈ પણ વસ્તુ મને સરળતાથી મળી નથી, એટલે માઉન્ટ એવરેસ્ટ સર કરવો એ કઈ સરળ બાબત છે નહીં. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવો અનુભવ થયો કે મારો ફરીવાર જન્મ થયો છે. ફરીવાર આપણે આખો ફકરો જોઈ લઈએ કે ભાઈ મેં થોડીક ક્ષણો માટે વિચાર્યું અને પછી મેં મારો રાજીપો જે છે એ સાહેબને જણાયો કે ભાઈ કઈ વાંધો નહીં, ઠીક હે હમ કરેંગે. અને મેં કીધું ભાઈ મારી પાસે હવે કાંઈક છે આગળ જોવા માટે, એક લક્ષ્ય છે, એક મિશન છે, એક ગોલ છે અને એક રીઝન છે, એક કારણ છે. કેનું? તો કે સપના જોવા માટેનું એક કારણ છે. અને આ મને ખબર હતી કે ભાઈ આ જે છે એ કાંઈ સરળ જવાનું નથી, સરળ બનવાનું નથી. અને એમ કહે છે કે ભાઈ મારી લાઈફમાં મને જે પણ કાંઈ મળ્યું છે, મારી લાઈફની અંદર કાંઈ પણ સરળતાથી મને મળ્યું છે નહીં. રેડી? અને કહે છે કે ભાઈ મારો ફરીવાર જન્મ થયો, એવું એને અનુભવ થાય છે. ચલો આગળ જોઈએ શું કહે છે. Then I started waiting for my artificial limb. Artificial limb એટલે થાય નકલી પગ, નકલી પગ. Then I started waiting એટલે કે રાહ જોવાનું શરૂ કર્યું મારા નકલી પગ આવવાની. To arrive એટલે કે આવવાની. When it finally arrived, જ્યારે મારો નકલી પગ આવ્યો, I was overjoyed. મને આનંદનો પાર ન રહ્યો. કેમ? The artificial leg, જે આ નકલી પગ જે છે, it felt almost like my real leg. કોના જેવો લાગે છે? તો કે મારો જે સાચો પગ જે છે, જે સાચો પગ જે છે એના જેવો જ તે આ નકલી પગ લાગે છે. I could hardly એટલે થાય ભાગ્યે જ. હાર્ડલી એટલે શું થાય? ભાગ્યે જ feel the difference એટલે કે તફાવત, ફેરફાર. મને ભાગ્યે જ આ નકલી પગમાં મારા સાચા પગ સાથે કઈ તફાવત લાગતો. એટલે કે આ જે નકલી પગ જે છે એ કોના જેવો લાગતો હતો? કે જે મારો સાચો પગ જે છે એના જેવો જ લાગતો હતો, જેમાં મને ભાગ્યે જ કોઈ તફાવત જોવા મળતો. I had started falling. જો falling એટલે કે પડવું, કેની અંદર? in love, પ્રેમમાં પડવું, with this stranger એટલે થાય અજાણ્યો. આ અજાણ્યા સાથે હું પ્રેમમાં પડવા લાગી હતી. whom કે છે ને I was wedded એટલે થાય જોડવું.
આપણે આવે ને વેડિંગ, તો વેડેડ એટલે થાય જોડું, ફોર લાઈફ, કે જેને મેં મારી આખી જિંદગી સાથે એને મેં જોડી લીધો હતો. કોને જોડી લીધો હતો? આ નકલી પગને. ચલો આગળ જોઈએ. આઈ હેડ સેટ માય આઈસ, કે ભાઈ મેં જે એવરેસ્ટ હતો એને મારો લક્ષ્ય બનાવ્યો. ઓન અ માઉન્ટેન, જો માઉન્ટેન, એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર, નીડ એટલે કે જરૂર હતી, પ્રિપેર એટલે કે તૈયારી કરવાની, માયસેલ્ફ એટલે કે મારી જાતને, વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણ્યા સાથે મારે મારી જાતને તૈયાર કરવાની હતી. કેમ? કારણ કે જો સાજો પગ હોય તો આપણે બધાને ચાલતા બધું આવતું, પણ જ્યારે નકલી પગ ફિટ થાય તો કઈ રીતના ચાલવું, કઈ રીતના એને પગને જે છે ફિટ કરવો, બધી તાલીમ લેવી પડે. એવરેસ્ટ ઉપર ચડો ત્યારે કઈ કઈ મુસીબતનો તમારે સામનો કરવો પડશે, નકલી પગ હશે તો તમારે કઈ કઈ મુસીબત આવશે. તો એટલે અહીંયા કહે છે કે ભાઈ મારે જે છે એ મારી જાતને આ સ્ટ્રેન્જર એટલે કે આ નકલી પગ સાથે ફરીવાર તૈયારી કરવાની હતી. ફરીવાર જોઈ આખો પેરેગ્રાફ ભાઈ કીધું કે ભાઈ હું મારો નકલી પગ આવવાની રાહ જોઈ હતી. જ્યારે મારો નકલી પગ આવ્યો ત્યારે એ કોના જેવો દેખાતો હતો? કે જે મારો જે રિયલ જે સાચો પગ હતો એની જેવો જ દેખાતો હતો. મને એમાં ભાગ્યે જ કોઈ તફાવત જણાતો હતો. અને પછી હું આ નકલી પગ સાથે હું પ્રેમમાં પડવા લાગી, અને કહે છે કે ભાઈ આ નકલી પગ સાથે હું લાઈફ ટાઈમ માટે, જિંદગીભર માટે જોડાઈ રહી હતી. કેમ? કારણ કે એનો પગ કપાઈ ગયો છે, હવે નકલી પગ જ એનો સાથીદાર છે. પછી કહે છે કે ભાઈ મારે આ સ્ટ્રેન્જર, આ અજાણ્યા વ્યક્તિ સાથે કહે છે કે નીડેડ ટુ પ્રિપેર એટલે કે તૈયાર કરવું, માયસેલ્ફ મારી જાતને તૈયાર કરવાની હતી. ચલો આગળ જોઈએ. સ્કેન 3 છે. હવે સ્કેન 2 પૂરો થયો, અહીંયા છે સ્કેન 3. On 28th February, 28 ફેબ્રુઆરી 2012, almost a year after I was pushed out of the train. કે ભાઈ 28 ફેબ્રુઆરી 2012, લગભગ એક વર્ષ પૂરું થયું હતું કે પુશ આઉટ ઓફ ધ ટ્રેન, કે જ્યારે મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યું, ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો, એને લગભગ એક વર્ષ પૂર્ણ થયું. I set out for the training. સેટ આઉટ એટલે નીકળી જવું, ફોર ધ ટ્રેનિંગ એટલે કે તાલીમ લેવા માટે. ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા, જે સેટઅપ એટલે કોને દ્વારા સંચાલિત? સેટઅપ બાય બચેન્દ્રી પાલ. તમને અહીંયા જે ફોટો દેખાય છે આ વ્યક્તિ જે છે એ કોણ છે? બચેન્દ્રી પાલ. કે ભાઈ હું બચેન્દ્રી પાલ જે સંસ્થા ચલાવે છે, બચેન્દ્રી પાલ દ્વારા જે સંસ્થા સંચાલિત છે ત્યાં જવા માટે હું નીકળી ગઈ હતી. અને ઈ નીકળી ગઈ ત્યારે કેટલો સમય થઈ ગયો હતો? તો કે ઈ જ્યારે ટ્રેનમાંથી બહાર ફેંકાય એને ઓલમોસ્ટ એક વર્ષ થઈ ગયું હતું. હવે આ બચેન્દ્રી પાલ કોણ છે વિદ્યાર્થી મિત્રો? એ હું તમને જણાવું, આમાં પાઠમાં નથી કીધું, પણ આ બચેન્દ્રી પાલ એવા વ્યક્તિ જે છે કે જેને પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. સાજા વ્યક્તિઓ, સાજા વ્યક્તિ. અરુણિમા સિન્હા જે છે એ અપંગ છે. જો જ્યાં સુધી ગાથાઓ ગવાશે, જ્યાં સુધી અરુણિમા સિન્હાનું નામ જે છે એ અમર થઈ જશે, ક્યાં સુધી? કારણ કે અહીંયા એમ કીધું છે કે ભાઈ બચેન્દ્રી પાલ જે છે એ વિશ્વની, દુનિયાની પહેલી એવી વ્યક્તિ બની કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. પહેલી વ્યક્તિ સાજી. અને બચેન્દ્રી પાલ આ જે અરુણિમા સિન્હા જે છે એ અપંગ વ્યક્તિ પહેલી બની. જો સાજી વ્યક્તિનું નામ આવશે તો એમાં આવશે બચેન્દ્રી પાલ, અને કોઈ અપંગ વ્યક્તિ આવે તો એમાં આવશે અરુણિમા સિન્હા. બચેન્દ્રી પાલ પહેલી વ્યક્તિ સાજી કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, અને અરુણિમા સિન્હા પહેલી વ્યક્તિ કે જે અપંગ મહિલા તરીકે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. રેડી? આગળ જઈએ. તો કે છે બચેન્દ્રી પાલ દ્વારા નિયર ઉત્તરકાશી નજીક એક સંસ્થા ચલાવે છે, ત્યાં જવાબ નીકળી ગઈ. આઈ કોલ અપ બચેન્દ્રી પાલ, મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો ટુ ટેલ હર, એને કહેવા ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. અરુણિમા સિન્હા એ ઉત્તરકાશી પહોંચ્યા એટલે તરત બચેન્દ્રી પાલને ફોન કર્યો કે મેમ અમે બચેન્દ્રી પાલ જે છે એ પહોંચી ગયા છે, સોરી અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે. she was surprised, બચેન્દ્રી પાલ આશ્ચર્યચકિત થઈ ગઈ. એટ હાઉ ક્વિકલી, કેટલી ઝડપથી, આઈ હેડ રીચ, ભાઈ કેટલી ઝડપથી તું અહીંયા પહોંચી ગઈ. ફોનમાં મારા વખાણ કર્યા એને, કેમ કે હજુ એનો પગ કપાણો હોય, એને એક વર્ષ થયું છે, અને એક વર્ષની અંદર તો એ આ જે એવરેસ્ટ ચડવા માટેની જે તાલીમ લેવી પડે એ જગ્યાએ પહોંચી ગઈ. બચેન્દ્રી પાલની સંસ્થાએ પહોંચી ગઈ. તો બચેન્દ્રી પાલે એના વખાણ કર્યા કે ભાઈ કેટલી ઝડપથી તું અહીંયા પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ, હવે આવું સાંભળ્યું એટલે સ્વાભાવિક વાત છે, કોઈ આવા વ્યક્તિ કે જેને પહેલી વાર, પહેલી સ્ત્રી, પાછી વિશ્વની પહેલી સ્ત્રી કે જેને પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય, એ વ્યક્તિ આપણા વખાણ કરી દે એટલે કે છે જો માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ, આકાશમાં જાણે આમ રોકેટ
ઉડતું હોય એવી રીતના મારો આત્મવિશ્વાસ છે એ વધી ગયો એક સાથે. એટલે કે એનામાં ફૂલ આત્મવિશ્વાસ આવી ગયો. રેડી? તો આ ફોટો જે છે એ બચેન્દ્રી પાલનો છે, જે વિશ્વની પહેલી મહિલા છે કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. ચલો આગળ જોઈએ શું કહે છે. બચેન્દ્રી પાલ ઓલવેઝ પંપ. જો પંપ એટલે થાય ભરવું. ઓલો સાયકલનો પંપ કેમ આવે? પંપ એટલે ભરવું. આપણે સાયકલમાં હવા ભરીએ ને, પંપ એટલે ભરવું. ફ્રેશ એટલે કે તાજી, કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસ. બચેન્દ્રી પાલ જે છે એ હંમેશા મારામાં તાજો આત્મવિશ્વાસ કરતા. ઇન મી શું કહેતા? અરુણિમા યુ આર ફાર બેટર. ફાર બેટર એટલે કે તું બહુ સારી છે. કોની કરતા? ધેન અધર્સ. તું બીજા કરતા તો બહુ સારી છે. બીજા કરતા તો ક્યાંય અલગ છો. ધીઝ પીપલ, આ જે લોકો, જે સાજા લોકો જે છે, સીમ ટુ બી સફરિંગ. સફરિંગ એટલે કે પીડાય છે ફ્રોમ અ હેન્ડીકેપ. ભાઈ એ સાજા લોકો જે છે એ માઉન્ટ એવરેસ્ટ સર નથી કરી શકતા. કે જેને બધું હાથ પગ નાક આંખ કાન બધું સારું છે, એને એવા વ્યક્તિ કરતા તો કઈ સારી છો. નોટ યુ. જો બીજા લોકો આ કીધું કે ફ્રોમ અ હેન્ડીકેપ, બીજા લોકો અપંગ છે પણ તું અપંગ છે નહીં. બટ નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને ગર્વ થાય છે તારા ઉપર કે ભાઈ તે જે છે હજુ તારા પગ કપાણાનું 1 વર્ષ પૂર્ણ નથી થયું, કે ઓલમોસ્ટ પૂર્ણ થયું છે, અને તું માઉન્ટ એવરેસ્ટ સર કરવા આવી ગઈ છે. એટલે તું તો આ બધા કરતા બહુ અલગ છો, બહુ અલગ છો. બટ આફ્ટર એવરેસ્ટ એક્સપેડિશન એટલે થાય પ્રવાસ, યુ વિલ હેવ ટુ પ્રૂવ એટલે કે તારે સાબિત કરવું પડશે યોરસેલ્ફ. પણ તારે તારા એવરેસ્ટના સફર પહેલા, તારા એવરેસ્ટના પ્રવાસ પહેલા તારે મને સાબિત કરવું પડશે. તારે મને પ્રૂવ કરવું પડશે કે ભાઈ તું એવરેસ્ટ સર કરવા માટે તૈયાર છો. એના માટે શું કરવું? ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન. જો તું 21,798 ફીટ છે, સોરી, 21,798 ફૂટની ઊંચાઈનો પર્વત જે કહેવામાં આવે છે ચામસાર કાંગડી, જો એ માઉન્ટેન ને તું સર કરી જા, એ માઉન્ટેન ચડી જા, એ પર્વત ચડી જા ઇન લદ્દાખ, જે ક્યાં આવેલો છે લદ્દાખની અંદર, યુ વિલ બી ઓન યોર વે. તું તારા રસ્તા ઉપર રહીશ. તો તું સમજજે કે ભાઈ તું જે છે એ પર્વત ચડવા માટે તૈયાર છો ટુ ધ એવરેસ્ટ. વિચાર કર કે ભાઈ જેનો પગ કપાઈ ગયો છે, બચેન્દ્રી પાલ ની જે સંસ્થા જે છે ત્યાં જાય છે. બચેન્દ્રી પાલ એનામાં આત્મવિશ્વાસ ભરે છે અને કહે છે કે ભાઈ જો તારે એવરેસ્ટ ચડવું હોય તો તારે પહેલા આ ચામસાર કામડી નામનો પર્વત જે છે તારે સર કરવો પડશે. પછી તું તારો એવરેસ્ટના રસ્તા પર હોઈશ, તું એવરેસ્ટ ચડવા માટે તૈયાર હોય છે, તારે પહેલા સાબિત કરવું પડશે મને. રેડી? ચલો આગળ જોઈએ. શું કે છે? આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. જો સક્સેસફુલી, એને સફળતાપૂર્વક એ લદ્દાખનો જે પર્વત હતો એનો પ્રવાસ જે છે એ સર કરી દીધો. એનો પ્રવાસ જે છે એ પર્વત ઉપર પહોંચવાનો એને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ એટલે કે જ્યાંથી પછી જે એનું જે શિખર હોય એ થોડાક અંતરે દૂર હોય. બેઝ કેમ્પ ક્યાં છે? સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. 18,000 ફીટ એટલે કે ચામસર કાંગડી નામનો જે પર્વત જે છે એની 18,000 ફૂટની ઊંચાઈએ જે છે અરુણિમા સિન્હા જે છે બેઝ કેમ્પે પહોંચે છે. હવે બેઝ કેમ્પે બચેન્દ્રી પાલ જે છે રાહ જોતી હતી. 16 ઓફ ધીસ 19 મેમ્બર્સ, જો 19 સભ્યોમાંથી 16 જે છે ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19 જે સભ્યો જે છે એ પર્વત ચડ્યા પણ એમાંથી 16 જે જણા જે છે એ રિટાયર્ડ થઈ ગયા એટલે કે હિંમત હારી ગયા. એ હવે ચડી શકવાના નથી. એમને કીધું ભાઈ બસ પૂરું થઈ ગયું ને. 19 જણા ચડવાનું શરૂ કર્યું હતું, એમાંથી 16 જણાએ તો ના પાડી દીધી કે હવે ચડાશે નહીં. બચેન્દ્રી પાલ ગ્રીટેડ એટલે અભિવાદન આપા મી એટ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પે બચેન્દ્રી પાલ જે છે મારી રાહ જોતા હતા અને ત્યાં એને મને અભિવાદન આપ્યા કારણ કે હું 18,000 ફીટની ઊંચાઈએ હું પહોંચી ગઈ હતી. શું કહે છે? કેવા અભિનંદન પાછે? મેરી શેરની, મારી સિંહણ. She said and took me in her warm embrace. Embrace એટલે કે ભેટું. મારી શેરની એવી કહીને બચેન્દ્રી પાલ જે છે અરુણિમા સિન્હાને ભેટે છે અને એના વખાણ કરે છે, એના અભિનંદન પાઠવે છે. કેમ? કારણ કે એક અપંગ મહિલા જે છે તેમ છતાં 18,000 ફૂટની ઊંચાઈ બેઝ કેમ્પે પહોંચી ગઈ છે. એની ટીમની અંદર 19 સભ્ય હતા પણ 19 માંથી 16 તો નિવૃત્ત થઈ ગયા એટલે એ હિંમત હારી ગયા. એને છોડી દીધું ભાઈ હવે મારાથી થશે નહીં. એટલે વાય વધ્યા કેટલા? 3 જણા. ઇન ધ ઇવનિંગ, સાંજે બચેન્દ્રી પાલ
અનાઉન્સ બચેન્દ્રી પાલે અનાઉન્સ જાહેરાત કરી ધેટ એટલે કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર ધ એવરેસ્ટ કે ભાઈ હું એવરેસ્ટ માટે તૈયાર છું. કારણ કે જે સર કરવાનો હતો પર્વત લદ્દાખની અંદર એ સર કરી દીધો છે. બચેન્દ્રી પાલે એને કમિટમેન્ટ કરી હતી કે ભાઈ તું એ સર કરી દે તો સમજી લેજે કે ભાઈ તું જે છે એવરેસ્ટ માટે તૈયાર છો. સી અલ્સો અશ્યોર એને એ પણ ખાતરી આપી મી એટલે કે મને ધેટ સી વુડ ટોક તેની વાતચીત કરશે ટુ ધ ઓફિશિયલ એટલે કે અધિકારીઓ સાથે. કેના અધિકારીઓ? એટ ધ ટાટા સ્ટીલ. એ ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે એની મને ખાતરી આપી. શા માટે વાતચીત કરવાની છે? ફોર અ સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. મારું જે એવરેસ્ટ નું સપનું જે છે એને સ્પોન્સર કરવા માટે. સ્પોન્સર એટલે કે એવરેસ્ટ ચડવું એના માટે બહુ ખર્ચો લાગે. લગભગ 30 થી 60-70 લાખ જેટલો ખર્ચો લાગે માઉન્ટ એવરેસ્ટ ચડવામાં. બધી વસ્તુ ટોટલી વસ્તુ એમાં આવી. તમારું જેકેટ આવી ગયું, ઓક્સિજનની બોટલ આ છે તે છે, તમારો સામાન, ખાવા પીવાની દરેક વસ્તુ બધું અંદર આવી ગયું તમારું જેકેટની. એની અંદર માઉન્ટ એવરેસ્ટ તમારે ચડવું હોય તો તમારે 30 લાખ થી 70 લાખ 60 થી 70 લાખ જેટલો ખર્ચો થાય. હવે એ ખર્ચો કોણ ઉઠાવે છે? તો કે ટાટા સ્ટીલ. તો કીધું કે ભાઈ બચેન્દ્રી પાલે કે ભાઈ ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે હું વાત કરીશ અને તારું આજે એવરેસ્ટ નું ડ્રીમ જે છે, તારું એવરેસ્ટ ચડવાનું જે સપનું જે છે એને પૂરું કરવા માટે આ કોણ કયા અધિકારીઓ તારી મદદ કરશે? તો કે ટાટા સ્ટીલ. એમને હું ખુદ વાત કરીશ. કારણ કે એટલી બધી કેપેસિટી કોઈ વ્યક્તિની ન હોય કે 30 થી 70 લાખ રૂપિયા ને ખર્ચી શકે. કેમ એટલા બધા રૂપિયા થાય છે? કારણ કે માઉન્ટ એવરેસ્ટ જે છે એ કાંઈ ઇન્ડિયાની અંદર છે નહીં, એ ચાઇનાની અંદર છે. એટલે તમારે નેપાળ થઈને જવું પડે. એટલે નેપાળ થઈને તમે જાઓ એટલે નેપાળ ગવર્મેન્ટને પણ તમારે પૈસા ચૂકવવા પડે. એટલે પૈસા ચૂકવો, આગળ વધે જાઓ, તમે રહેવા ખાવા પીવાનું તમામ વસ્તુ તમારું ગણી લો એટલે તમારે લગભગ 30 થી 60-70 લાખ રૂપિયાનો ખર્ચો થાય. રેડી? તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ. સ્કેન 2 અને સ્કેન 3 આપણે અહીંયા પૂર્ણ થાય છે. સ્કેન 1 આપણે આગલા લેક્ચરની અંદર ભણી ગયા છીએ. હવે નેક્સ્ટ આપણે સ્કેન 4 જોઈશું. તો આવતા લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ જે છે એ સ્કેન 4 નો વિડીયો જે છે અપલોડ કરશું. ત્યાં સુધી તમે સ્કેન 1, સ્કેન 2, સ્કેન 3 જે છે બરોબર રીતે જોઈ લેજો અને ચેનલની અંદર બન્યા રહેજો. વિડીયો જે છે 11-12 ના આવતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો વિડીયોને. જય હિન્દ, જય ભારત.